ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને ગુજરાત આખામાં વરસાદ પડ્યો હતો। ભારે પવન ફૂંકાયા હતા, ધૂળની ડમરીઓ ઉડી હતી અને કરા સાથે વરસાદ પડવાના અમુક દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે ભારે વરસાદને પગલે પાકને નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં પણ બાગાયતી પાક સહિત કેરીના પાકને નુકસાન થયું છે, જેથી ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી સહાયની માંગ કરી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેમાં ગઈકાલે 13 મે 2024ના રોજ ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। આખી રાત વરસાદ અને ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન થયાનું સામે આવ્યું છે, જેમાં ખેડૂતોના તૈયાર પાક ડાંગર, મગ, તલ, બાજરી, કેરી સહિતનાને નુકસાન થયું છે। તો સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે ઠેર ઠેર લાગેલા હોર્ડિંગ્સ અને બેનરો ફાટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તેમજ ઘણી જગ્યાએ વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આગામી 16 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની વકી હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે અને ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમ જોવો તો ડાંગરના પાકને પણ સવિશેષ મોટું નુકસાન થયું છે। ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે અને ધન્યવાદ છે। ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે। ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે આ વખતે જાન્યુઆરી 2024થી કમોસમી વરસાદ શરૂ થયો છે। સૌપ્રથમ માવઠું જાન્યુઆરી મહિનામાં, ત્યારબાદ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવ્યું હતું। હવે ફરી મે મહિનામાં એક વખત કમોસમી વરસાદ આવતા ડાંગર, મગ, તલ, કેરી સહિત બાગાયતી પાકોને નુકસાન થયું છે। કેરીના પાકને તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવેલા વરસાદના કારણે જ અસર થઈ હતી, પરંતુ અત્યારે જે થોડો ઘણો પાક હતો તેને પણ નુકસાન પહોંચ્યું છે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।